નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝને. હું છું માસૂમ. નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. આ વર્ષે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા તાજેતરના પુષ્ય નક્ષત્રમાં ખરીદીમાં 30% વધુનો ઘટાડો નોંધાયો હતો. શહેરના અગ્રણી ઝવેરીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોનાના અને ચાંદીની ખરીદીમાં આશરે 30%નો ઘટાડો થયો હતો. પરંતુ હવે આગામી 18 ઓક્ટોબરે ધનતેરસના પર્વ પર ફરી એક વખત ખરીદીમાં તેજી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન શહેરમાં ચાંદીની શોર્ટેજ પણ જોવા મળી હતી. ઓલપાડ તાલુકામાં ચાલુ વરસાદી સિઝનમાં ડાંગરના પાકને માફક પૂરતો વરસાદ થતાં ગત વર્ષની સરખામણીએ તાલુકામાં ચોમાસુ ડાંગરની વાવણીમાં નોંધપાત્ર વધારો થવા સાથે ખેડૂતો કાપણીમાં જોતરાયા છે. હાલ ડાંગર કાપણીનો સમયગાળો હોય ત્યારે હવામાન વિભાગની માવઠાની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત થઈ કાપણીવાળું ડાંગર મંડળીઓમાં ભરાવવા દોડી રહ્યા છે. હવામાનમાં આવેલા ફેરફારથી ઋતુચક્ર પણ બદલાયું છે. ત્યારે જ તો ગમે ત્યારે કમોસમી વરસાદ કે માવઠું થતાં ખેડૂતોના પાકમાં નુકસાની થઈ રહી છે અને તેમને નુકસાનનો માર સહન કરવો પડી રહ્યો છે. દિવાળીના તહેવારની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી. ગઈકાલે મોડી રાત સુધી બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ફતેગંજથી કાલાઘોડા અને જેલ રોડ સુધીના વિસ્તારમાં ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સ્થિતિના કારણે શહેરીજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ₹1.65 કરોડના કુલ 43,323 બોટલ દારૂ અને બિયરના ટીનનો સોખડા નજીક ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવાના કોર્ટના હુકમથી અમદાવાદ હાઈવે પર સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે આવેલ સરકારી ખરાબોવાળી જગ્યાએ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.